चलो स्वाध्याय 4.1 आपेला कोष्टकનું છેલ્લું ખાનું પૂર્ણ કરો। બરાબર, આ ખાનું પૂરું કરવાનું છે। પહેલાં અનુક્રમ નંબર છે, સમીકરણ આપ્યા છે, કિંમત મૂકવાની છે અને સમીકરણનું સમાધાન થાય છે કે નહીં ચેક કરવાનું છે। ચલો પહેલાં આપ્યા છે આપણને x + 3 = 0। હવે x = 3 મૂકવાના છે। xની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3। તો શું બનશે? આપણે x = 3 મૂકીએ તો કેટલા બને? 3 + 3 = 0, એટલે કે 6 = 0। આવું થાય ના થાય? બરાબર, તો સમીકરણનું સમાધાન થાય છે અહીંયા? તો ના, અહીંયા સમીકરણનું સમાધાન થતું નથી। ચલો બીજા નંબરમાં છે x + 3, x = 0। તો અહીંયા શું છે? 0 + 3 = 0, એટલે કે 3 = 0। આવું થાય તો આ સમીકરણનું સમાધાન થાય છે? ના, થતું નથી। ત્રીજા નંબરમાં શું આપ્યું છે? x + 3 = 0 અને x બરાબર છે -3। તો અહીંયા શું થશે? -3 + 3 = 0। તો 3 -3 ને 3 શું થઈ જાય? 0 = 0। તો અહીંયા સમીકરણનું સમાધાન થાય છે? તો હા, અહીંયા થઈ જાય છે। બરાબર, 0 = 0 થાય છે। ચલો ચોથા નંબરમાં શું છે? x - 7 = 1 અને x બરાબર છે 7। હવે xની કિંમત કેટલી આપેલી છે? 7 આપેલી છે। 7 - 7 = 1। તો 7માંથી 7 જાય તો 0 = 1। તો સમીકરણનું સમાધાન થાય છે? ના। અહીંયા કેવું થઈ જાય? 0 = 0 થઈ જાય છે। બંને બાજુ કેવું થયું? બરાબરની બંને બાજુ સરખું થવું જોઈએ। અહીંયા થતું નથી, તો સમીકરણનું સમાધાન થતું નથી। તો આપણે શું લખવાનું છે? ના। બરાબર, કોષ્ટકમાં તમારે બધું ના આવે તો તમારે શું કરવાનું? ખાલી હા ના લખી દેવાનું અને ચોપડામાં તમારે વધારાની વિગત લખવાની। ચલો પાંચમા નંબરમાં છે x - 7 = 1 અને x બરાબર છે 8। એટલે xની જગ્યાએ 8 મૂકીએ તો 8 - 7 = 1। હવે 8માંથી 7 જાય તો 1 = 1। ડાબા બરાબર જમણી બાજુ થાય છે, તો સમાધાન શું થયું? થયું। ચલો છઠ્ઠા નંબરમાં જોઈએ। છઠ્ઠામાં છે 5x = 25। 5x = 25 અને x બરાબર આપ્યા છે આપણને 0। તો x બરાબર 0, અહીંયા 5 / 0 બરાબર 25। તો 5 × 0 કરીએ તો 0 થાય। 0 = 25। સમીકરણ સમાધાન થાય? ના થાય। ચલો સાતમું। ચલો ફરી એનું એ જ છે, 5x = 25 અને x બરાબર છે 5। ચલો xની જગ્યાએ મૂકીએ કેટલા? 5। 5 = 25, એટલે કે પાછું 25 = 25 થઈ ગયા। સમીકરણનું સમાધાન થઈ ગયું? તો હા। ચલો આઠમા નંબરમાં 5x = 25 અને x બરાબર -5। ચલો 5 xની જગ્યાએ -5 મૂકીએ તો -5 બરાબર, ચલો પાછું કેટલા થાય? 25, પણ કેટલા થાય? -25 = 25। આવું થાય? ના થાય। સમીકરણનું સમાધાન થાય છે? ના થાય। બંને બાજુ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ, તો જ સમાધાન થયું કહેવાય। નવમા નંબરમાં છે m/3 = 2 અને xની કિંમત છે -6। ચલો mની કિંમત, બરાબર, xની નહીં, m। તો mની કિંમત મૂકીએ અહીંયા -6/3 = 2। 3 સામે મોકલીએ તો કેટલા થશે? -6 = 3 × 2 માટે -6 = 6। આવું થાય? ના થાય। આવું તો શક્ય નથી। ચલો દસમામાં છે, 10મા નંબરમાં છે m/3 = 2 અને m = 0। ચલો અહીંયા m = 0/3 = 2। 0/3 બરાબર શું થઈ જાય? તો 0 થઈ જાય। 0 = 2। આવું થાય તો આનું સમાધાન થયું ના કહેવાય। બરાબર, ચલો 11મો છે m/3 = 2, m = 6।
એમની કિંમત મૂકીએ 6/3 બરાબર 2, તો 3 દુ 6, 2 બરાબર 2, તો સમીકરણનું સમાધાન થાય છે? તો હા થાય છે આમાં, બરાબર. તો આપણો કોષ્ટક પૂરો થઈ ગયો. ચલો બીજા નંબરનો દાખલો છે. કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. એ આપેલી છે સંખ્યા n + 5 બરાબર 19, n બરાબર 1. તો આપણે ડાબી બાજુ પહેલાં લઈ લઈએ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ કરીશું. આ ડાબી બાજુ છે તો જમણી બાજુ ઓટોમેટિક આવી જશે, બરાબર. જો થશે તો ડાબા બરાબર n + 5. હવે n ની કિંમત કેટલી છે? 1 છે, બરાબર. 1 + 5, તો 5 ને 1 કેટલા થયા? 6 થયા. જમણી બાજુ શું છે? 19 છે, તો ડાબા બરાબર નથી જબા. તો આપેલ સમીકરણ માટે n બરાબર 1 તેનો ઉકેલ નથી. ચલો બી આપ્યું છે 7n + 5 બરાબર 19. n બરાબર કેટલા છે? -2. ચલો ડાબા લઈ લઈએ. તો ડાબા બરાબર 7n + 5. આપણે ડાબી બાજુ લઈ લીધી. હવે કિંમત મૂકીએ nની. તો 7 કૌંસમાં n ની કિંમત કેટલી છે? -2 + 5. ચલો આનું 2 નું 7 દુ 14, -14 + 5. -14 માં 5 ઉમેરીએ તો કેટલા રહેશે? -9, બરાબર. -9. ડાબી બાજુ શું મળ્યું? ડાબી બાજુ મળ્યું -9, એટલે કે ડાબા બરાબર નથી જબા. તો આપેલ કિંમત માટે સમીકરણનું સમાધાન ન થાય, બરાબર. આપેલ કિંમત છે એનાથી સમીકરણનું સમાધાન થતું નથી. સી આપ્યો છે 7n + 5 બરાબર 19, n બરાબર 2. ચલો ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબા બરાબર 7n + 5. n ની કિંમત કેટલી છે? 2, બરાબર, +5. તો 7 દુ 14 +5, તો 14 ને 5 કેટલા થશે? 19. જમણી બાજુ કેટલા છે? 19. તો ડાબા બરાબર જબા. તો n બરાબર 2 માટે સમીકરણનો ઉકેલ મળે છે, બરાબર. કઈ કિંમત માટે મળ્યો? n બરાબર 2 માટે. ચલો ડી માં છે 4p - 3 બરાબર 13. p ની કિંમત છે 1. તો ડાબી બાજુ લઈ લઈએ. તો ડાબા બરાબર 4p - 3. p ની કિંમત છે 1 - 3. 4 એકા 4 - 3. 4 માંથી 3 ગયા તો રહેશે 1. તો ડાબી બાજુ કેટલા મળ્યા? 1 મળ્યા. જમણી બાજુ કિંમત કેટલી છે? 13. તો ડાબા બરાબર નથી જબા. p બરાબર 1 માટે આપેલ સમીકરણનો ઉકેલ ન મળે. ચલો ઈ આપ્યો છે આપણને 4p - 3 બરાબર 13. p ની કિંમત છે -4. તો ડાબી બાજુ લઈ લઈએ. પહેલા ડાબી બાજુ શું છે? 4p - 3. ચલો 4, p ની કિંમત છે -4 -3. 4 ચોક 16, -16 -3. 16 ને 3 કેટલા થશે? -19, બરાબર. તો અહીંયા ડાબી બાજુ શું મળે છે? -19. જમણી બાજુ કેટલા છે? 13. તો ડાબા બરાબર નથી જબા. p બરાબર -4 એ સમીકરણનો ઉકેલ નથી, બરાબર. સમીકરણનો ઉકેલ થતો નથી. p બરાબર -4. ચલો હવે છે 4p - 3 બરાબર 13. p બરાબર 0 આપ્યા છે. હવે ડાબી બાજુ લઈ લઈએ. તો
ડાબા બરાબર 4 કૌંસ 4p ઓછા 3 બરાબર 4 કૌંસમાં p એટલે કે 0 ઓછા 3 એટલે 4 ગુણ્યા 0 બરાબર શું થઈ જાય 0 ઓછા 3 બરાબર કેટલા મળે ઓછા 3. તો ડાબી બાજુ શું મળ્યું ઓછા 3. જમણી બાજુ કેટલા છે 13 છે. તો ડાબા બરાબર નથી જબા. p બરાબર 0 એ સમીકરણનો ઉકેલ નથી. બરાબર ઉકેલ થતો નથી. ચલો ત્રીજા નંબરનો દાખલો છે નીચેના સમીકરણો ચલની જુદી જુદી કિંમત મૂકીને ઉકેલો પ્રયત્ન અને ભૂલની રીતે. બરાબર 5p વત્તા 2 બરાબર 17. તો p ની કિંમત 0 થી ચાલુ કરીએ આપણે. p બરાબર 0 માટે p ની કિંમત 0 માટે એટલે 5 કૌંસમાં 0 વત્તા 2 બરાબર 5 કૌંસમાં 0 એટલે 5 ગુણ્યા 0 બરાબર શું થઈ જાય 0 વત્તા 2 બરાબર 2. 2 મળ્યા તો અહીંયા તો કેટલા મળવા જોઈએ 17 મળવા જોઈએ. તો કામ બને ના બને. ચલો p બરાબર 1 લઈએ તો 5 કૌંસમાં 1 વત્તા 2 એટલે કે 5 એકા 5 વત્તા 2 તો 5 ને 2 કેટલા મળ્યા 7 મળ્યા. આપણે શું જોઈએ છે 17 જોઈએ તો કામ નહીં લાગે. તો p બરાબર 2 લઈએ તો 5 કૌંસમાં 2 વત્તા 2 તો 5 દુ કેટલા થાય 10 વત્તા 2 10 ને 2 કેટલા થાય 12. ચલો p બરાબર 3 લઈએ 5 કૌંસમાં 3 વત્તા 2 બરાબર કેટલા થશે 5 તરી 15 વત્તા 2 તો 15 ને 2 કેટલા થાય 17 મળી ગયા 17. તો p બરાબર 3 માટે આપેલ સમીકરણનો ઉકેલ મળશે. કેટલી કિંમત માટે p બરાબર 3 માટે 17 મળી જશે. બીજા નંબરમાં છે 3m ઓછા 14 બરાબર 4. તો m બરાબર 0 માટે 0 થી ચાલુ કરીએ તો 3 કૌંસમાં 0 ઓછા 14 બરાબર ડાબી બાજુ લઈએ છે બરાબર 3 ઓછા 0 એટલે કે 0 ઓછા 14 બરાબર કેટલા મળે ઓછા 14. આપણે શું જોઈએ છે 4 જોઈએ છે 4 મળે છે નહીં મળતા. ચાલો m બરાબર 1 માટે 3 કૌંસમાં 1 ઓછા 14 બરાબર 3 એકા 3 ઓછા 14 તો કેટલા મળશે ઓછા 11. ચલો m બરાબર 2 માટે 3 કૌંસમાં 2 ઓછા 14 તો 3 દુ કેટલા થાય 6 ઓછા 14 કેટલા મળશે આપણને ઓછા 8 મળે. આપણે શું જોઈએ છે ઓછા 4 જોઈએ છે. ના કામ લાગે m બરાબર 3 માટે તો 3 કૌંસમાં 3 ઓછા 14 બરાબર અહીંયા શું મળે 3 તરી 9 ઓછા 14 તો કેટલા મળશે ઓછા 5. m બરાબર 4 માટે તો 3 કૌંસમાં 4 ઓછા 14 તો 4 તરી 12 ઓછા 14 એટલે કે કેટલા મળે ઓછા 2. નહીં કામ લાગે ઓછા આપણે શું જોઈએ છે 4. m બરાબર 5 માટે તો 3 કૌંસમાં 5 ઓછા 14 બરાબર 5 તરી 15 ઓછા 14 15માંથી 14 જાય કેટલા રહે 1 રહે તો એ પણ કામ લાગશે નહીં. ચલો m બરાબર 6 માટે 3 કૌંસમાં 6 ઓછા 14 તો 6 તરી 18 ઓછા 14 ચલો 18માંથી 14 જાય કેટલા રહે 4 રહે. મળી ગયા આપણને 4. તો m બરાબર 6 એ આપેલ સમીકરણનો ઉકેલ છે. કયો ઉકેલ છે m બરાબર 6. કઈ કિંમત મળે છે ડાબા બરાબર જબા 4 મળી જાય છે. ચલો ચોથા નંબરમાં નીચે આપેલા વિધાનોની સમીકરણ સ્વરૂપમાં લખો. ચલો x અને 4 નો સરવાળો 9 છે. x અને 4 અને છે એટલે શું મૂકવાનું વત્તા x વત્તા 4 નો સરવાળો કરવાનો છે. બરાબર શું મળે છે જવાબ 9 છે. બરાબર ચલો બીજા નંબરમાં છે y માંથી 2 બાદ કરતા 8 મળે
તો માંથી બાદ આ આવે એટલે આપણે શું સમજવાનું? બાદ બાકી છે. વાયમાંથી એટલે વાય ઓછા 2 બાદ કરતાં શું મળે? 8 મળે છે, એટલે કે બરાબર 8. ચલો ત્રીજા નંબરમાં છે એના 10 ગણા 70 છે. ગણા એટલે શું સમજવાનું? ગુણાકાર સમજવાનું. એનો કોની સાથેનો ગુણાકાર? 10 સાથેનો, એટલે કે 10 એ બરાબર 70. ગણા એટલે શું સમજવાનું? ગુણાકાર. ચલો ચોથા નંબરનો છે એક સંખ્યા બી ને 5 વડે ભાગતા 6 મળે છે. એક સંખ્યા બી, બરાબર, તો બી લખી દીધા. હવે 5 વડે ભાગતા કેટલા વડે ભાગવાના છે? 5 વડે. શું મળે છે? મળે છે એમ આવે એ શું કરવાનું? બરાબરની પેલી બાજુ. ચલો ટીમાં છે ટીનો 3/4 ભાગ એ 15 છે. તો કેટલા વડે ગુણવાના છે ટીને? 3/4 ટી બરાબર 15. ટીનો 3/4 ભાગ 15. એના પછી છે એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે. ચલો એમ કેટલા ગણા? 7 ગણામાં 7 ઉમેરતા કેટલા મળે? 77. આ થઈ ગયું 7m + 7 બરાબર 77. ચલો સાતમા નંબરમાં કોઈ સંખ્યા એક્સ લખી દેવાની. હવે ચતુર્થાંશમાંથી, ચતુર્થાંશ એટલે ભાગ્યા 4 માંથી 4 માંથી બાદ એટલે કે ઓછા 4 કેટલા મળે? 4 મળે. x/4 ઓછા 4 બરાબર 4. આઠમામાં શું કહે છે? ચલો આઠમા નંબરમાં છે વાયના 6 ગણામાંથી 6 બાદ કરતા 60 મળે. તો વાયના કેટલા ગણા? 6 ગણા, એટલે કે 6y. કેટલા બાદ કરવાના છે? 6. કેટલા મળે છે? 60 બરાબર 60. મળે છે એ બરાબરની આ બાજુ. ગણા એટલે વાય ના ગણા, એટલે કે એની સાથે ગુણવાના. અને માંથી એમ કે એટલે કે એની બાદબાકી કરવાની. ચલો હવે છે નવમો. જો તમે ઝેડના ત્રીજા ભાગમાં એટલે કે z/3 લખી દીધું. ત્રીજા ભાગમાં 3 ઉમેરો છો તો તમને કેટલા મળે છે? 30 મળે છે. ઝેડના ત્રીજા ભાગમાં કેટલા ઉમેરો? 3 ઉમેરો તો આપણને કેટલા મળે છે? 30 મળે છે. ચલો પાંચમો દાખલો. નીચે આપેલા સમીકરણોને વિધાનના સ્વરૂપે લખો. પહેલો દાખલો છે p + 4 બરાબર 15. તો p માં 4 ઉમેરતા 15 મળે છે. બીજામાં છે m - 7 બરાબર 3. તો m માંથી 7 બાદ કરતા 3 મળે છે. ત્રીજા નંબરમાં છે 2m બરાબર 7. m ના 2 ગણા એ 7 થાય છે. ચોથા નંબરમાં છે m/5 બરાબર 3. m ને 5 વડે ભાગતા 3 મળે છે. અથવા તો m નો 5મો ભાગ એ 3 છે. પાંચમા નંબરમાં છે 3m/5 બરાબર 6. હવે શું લખાશે? m ના 3 ગણા ને 5 વડે ભાગતા 6 મળે છે. vi
3p વત્તા 4 બરાબર 25. પીના 3 ગણા માં 4 ઉમેરતા, સરવાળો છે જે ઉમેરતા 25 મળે છે. 7મા નંબરમાં છે 4p ઓછા 2 બરાબર 18. પીના 4 ગણામાંથી 2 બાદ કરતા, ઓછા છે એટલે બાદ કરતા 18 મળે છે. ચલો 8મું છે પી છેદમાં 2 વત્તા 2 બરાબર 8. પીને 2 વડે ભાગી 2 ઉમેરતા 8 મળે છે. અથવા તો પીના બીજા ભાગમાં 2 ઉમેરતા 8 મળે છે. બરાબર. બીજા અથવા તો શું લખાય અહીંયા? અડધા ભાગમાં. બીજો ભાગ એટલે કે અડધા ભાગમાં 2 ઉમેરતા 8 મળે. ચલો 6ઠ્ઠા નંબરમાં છે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ દર્શાવો. પહેલું છે, ચલો શું કહે છે? ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધુ છે. ઇરફાન પાસે 37 લખોટી છે. બરાબર. કેટલી છે? 37 લખોટી છે. ઇરફાન પાસે કુલ લખોટીઓ કેટલી છે? 37 છે. ઇરફાન કહે છે, બરાબર. તો સમીકરણ કોનું બનશે? ઇરફાનનું બનશે. તો પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 લખોટી વધારે છે. બરાબર. હવે ધારી લઈએ આપણે. ધારો કે પરમિત પાસે m લખોટી છે. બરાબર. ધારો કે પરમિત પાસે કેટલી લખોટી છે? m લખોટી છે. તો હવે કેટલા થશે? 5 ગણા. 5 ગણા એટલે m ના કેટલા ગણા? 5 ગણા કરતાં 7 લખોટી વધારે વત્તા 7. હવે શું કહે છે? ઇરફાન પાસે કેટલી છે? 37 લખોટી. તો કુલ કેટલી છે? 37. આપણું સમીકરણ શું બને? 5m વત્તા 7 બરાબર 37. કયા કયા વિધાનોનો ઉપયોગ કર્યો આપણે? કે 5 ગણા કરતાં 7 લખોટી વધુ. આના માટે. અને 37 માટે ઇરફાન પાસે 37 લખોટી છે. બરાબર. તો આપણું સમીકરણ મળી ગયું. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણે લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. કેટલા વર્ષના છે? લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. લખી દો પહેલા. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે. હવે બીજા નંબરમાં શું કહે છે? લક્ષ્મીની ઉંમર તેના 3 ગણાથી 4 વર્ષ મોટી છે. બીજું વાક્ય શું છે આપણું? લક્ષ્મીની ઉંમર ત્રણ ગણાથી 4 વર્ષ ઓછી છે. ચલો લક્ષ્મીની ઉંમર માટે વાય ધારવાનું છે. ધારો કે લક્ષ્મીની ઉંમર વાય વર્ષ છે. બરાબર. લક્ષ્મીની ઉંમર વાય વર્ષ ધારી. હવે શું કહે છે? ઉંમરના 3 ગણા
બરાબર, એટલે કે 3 ગણા થઈ ગયા. 3 ગણાથી 4 વર્ષ મોટા, એટલે કે +4 બરાબર કેટલા? 49. 3y + 4 બરાબર 49. આ થઈ ગયું આપણું સમીકરણ. ચલો, ત્રીજા નંબરમાં આપ્યું છે આપણને, શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. આપણું મેન વાક્ય શું છે? 2 ગણાથી 7 વધારે છે. તો સૌથી વધારે ગુણ 87 છે. આ બીજું વાક્ય. તો સૌથી ઓછા ગુણ માટે L ધારો. તો સૌથી ઓછા ગુણ માટે L ધારતા. બરાબર, તો સૌથી ઓછા ગુણ માટે L ધારી લઈએ. તો સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો આપણું પહેલું વાક્ય છે, આપણું બીજું વાક્ય છે, આપણું ત્રીજું છે, અને આ ચોથું છે. બરાબર, તો પહેલાં શું આપણે ધારી લીધું કે સૌથી ઓછા ગુણ L છે. બરાબર, તો આ બીજા નંબરનું વાક્ય ઉપયોગ કરે આવે કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ. બરાબર, બીજું ને ત્રીજું કેટલા થશે? 2 ગણાથી 7 વધારે. બરાબર, તો 2 ગણા એટલે કે Lના 2 ગણા. Lના 2 ગણા એટલે કે 2. Lના 2 ગણા એટલે 2 + 7. 7 વધારે 7 એટલે કે 7 બરાબર. બરાબર શું કહે છે? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી વધારે ગુણ કેટલા મેળવ્યા છે? 87. બરાબર, તો આપણું સમીકરણ મળી ગયું. પહેલાં શું કર્યું આપણે? સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ એટલે કે આ 2 નોટ કરી લીધા. બરાબર ને પછી શું કર્યું છે? સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ, આ બીજા નંબરનું વાક્ય. અને એ કેટલા છે? 2 ગણાથી 7 વધારે, એટલે કે 2 ગણાથી 7 વધારે. બરાબર, કુલ 4 ભાગ કર્યા છે. 4 ભાગમાંથી આપણે જોઈન્ટ કરીએ એટલે આપણને જવાબ મળી જશે. ચલો, ચોથો દાખલો છે, ઇન્ટરેસ્ટિંગ છે. એક સમદ્વિભુજ ત્રિકોણમાં શિરઃ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. બરાબર, તો આપણે એક ત્રિકોણ દોરીને સમજી લઈએ. તો અહીંયા છે ને સમદ્વિભુજ એટલે કે આ બંને ભુજ કેવા છે? સરખા છે, એટલે સમદ્વિભુજ થયો. બરાબર, હવે આ શું ઉપર શું થશે? શિરઃ કોણ આ થશે. બરાબર, શિરઃ કોણ આ થશે. અહીંયા શું કહે છે? 2B છે, આવું કહે છે. બરાબર, તો એક સમદ્વિભુજ ત્રિકોણમાં શિરઃ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. બરાબર, શિરઃ કોણ કેટલો છે? 2 ગણો છે. આધાર કોણનું માપ B ધારો. બરાબર, તો ધારો કે આધાર કોણ એ B છે. બરાબર, આધાર કોણ શું છે? B છે. હવે સમદ્વિભુજ ત્રિકોણમાં 2 આધાર કોણના માપ કેવા હોય? સરખા હોય. એટલે કે આ ખૂણો અને આ ખૂણો, આ બંને ખૂણા કેવા હોય? સરખા હોય. બરાબર, તો B + B + 2B બરાબર 180. B + B એટલે કે આ કયા 2 ખૂણા થયા? આ બંને ખૂણા આધાર ખૂણા. અને 2B એટલે કે કોણ? 2B એટલે કોણ? શિરઃ કોણ. શિરઃ કોણ ને 2B
અને બંને ખૂણાને બી વડે લઈ સરવાળો કરતા કેટલા મળશે? 1 2 અને આ 2 4 એટલે કે 4b બરાબર 180 અંશ માટે બી બરાબર 180 અંશ ભાગ્યા 4. તો કેટલા મળશે? બી બરાબર 4 ચોક 16, 2 વધ્યા 4 પંચા 20. બી બરાબર કેટલા મળશે? 45 અંશ. બરાબર. તો બંને આધાર કોણ 45 અંશના થાય અને શિરઃ કોણ કેટલાનો થાય? 45 અંશ ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 90 અંશનો થાય. બરાબર. આ 2b એટલે આ કેટલાનો બનશે? 90નો બનશે અને આ બંને 45 અંશ 45 અંશ. બરાબર. આવી રીતે બનશે. તો અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો.